વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશનમાં. મિત્રો આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં ગાલા અસાઇનમેન્ટ છે. આપણે એકાઉન્ટ વિભાગ ડી, જે તમારું ભાગ 1 પ્રકરણ નંબર 10 આપેલું છે તમારું કાચું સરવાળો, તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને મિત્રો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, જેમ જેમ વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ થશે એમ આપણે થોડું સારું લાગશે. ઓકે, અને મિત્રો જણાવી દો, આ સોલ્યુશન કરવાની પહેલાં જ તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. કેમ કે આ સોલ્યુશનની પ્રાઇસ મિત્રો તમને એકદમ લોએસ્ટ રાખેલી છે કે જેથી તમને આગળ પ્રોબ્લેમ ન પડે. જેમ કે પરીક્ષાના ટાઈમે તમને આટલા બધા વિડીયો તમને જોવા પડશે, એના કરતાં તમારી જોડે જો PDF હશે તો વારવાર વિડીયો અલગ વિડીયો ખોલીને એમાં એડ્સ જોવી, એના કરતાં ડાયરેક્ટ વિડીયો ઓપન કરીને તમે તૈયારી કરી શકો છો. તો એના માટે મિત્રો આપણે બનાવીએ છીએ. તો એકદમ લોએસ્ટ પ્રાઇસ રાખેલી છે, તમે માત્ર 150 રૂપિયામાં મેળવી શકો છો. તો ફટાફટ જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરીને મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ. તમારો પહેલા નંબરનો દાખલો છે મિત્રો. પહેલો દાખલો છે કાચા સરવાળો. આના અંદર મિત્રો ખાલી આપણે જવાબો આપેલા છે. તો તમારે ક્વેશ્ચન જો જોવા હોય તો તમારે ત્યાં જવું પડશે ગાલા અસાઇનમેન્ટ માટે. ગાલા અસાઇનમેન્ટ તમારી જોડે ના હોય તો જરૂરથી મિત્રો મેળવી લેજો. અને એનું સોલ્યુશન જ હોય છે આપણી જોડે, પ્રશ્નો આપણે રાખતા નથી. ઓકે, મારી જોડે અસાઇનમેન્ટ છે, હું એમાંથી પ્રશ્નો જોઈશ. તમારે મિત્રો જોવાનું છે અહીંયા જવાબો યુટ્યુબના વિડીયોના માધ્યમથી. ઓકે, તો પહેલો પ્રશ્ન છે, નીચેના આપેલ વિવિધ ખાતાઓની બાકી પડતી શ્રી સુજલનું તારીખ 31/3/25ના રોજનું કાચું સરવૈયું પત્રક તૈયાર કરો. કાચું સરવૈયાનું શું પત્રક તૈયાર કરવાનું છે. એટલે આનો આન્સર ભાગ 1ના ચેપ્ટર નંબર 10નું કાચું સરવૈયાનું પત્રક. એના અંદર તમારે લખવાનું છે જે તમને અહીંયા બાકીઓ આપેલી છે એના પ્રમાણે. ઓકે, તો એના પ્રમાણે લખી દઈશું મિત્રો. પહેલા નંબરની બાકી છે તમારી મૂડી. ભાઈ મૂડીની હોય છે જમા બાકી. શું હોય છે? મૂડીની હંમેશા જમા બાકી હોય છે, કેમ કે એ પાકા સરવૈયાની ડાબી સાઈડ એટલે કે મૂડી દેવા બાજુ રખાય છે તો એની જમા બાકી હોય છે. ઓકે, મિલકત લેણાની હંમેશા ઉધાર બાકી હોય છે. ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય છે. તમે જે ખરીદી છો ઉધાર બાજુ લખો છો ને, પાકા વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે વ્યાપાર ખાતામાં ઉધાર બાજુ તમે ખરીદી લખતા હોવો છો, બરાબર? તો ઉધાર બાજુ લખતા હો તો ખરીદી ક્યાં લખો છો? ઉધાર બાજુ. વેચાણ ક્યાં લખો છો? જમા બાજુ. વેચાણ પરત ક્યાં લખો છો? વેચાણ, હવે આવીએ જો, વેચાણ પરતની ઉધાર બાકી અને ખરીદ પરતની જમા બાકી આવે છે. ઓકે, આવું પણ થોડુંક લોજિક લગાવવાનું. ઓકે, ત્યારબાદ સ્થાનવર મિલકતો. સ્થાનવર મિલકતોની મિત્રો ઉધાર બાકી હોય છે. ત્યારબાદ ઉપાડ. ખરીદી ક્યાંથી આવી ગયું? મેં તો ખરીદી વાંચ્યું નહોતું, ખબર નહીં. સ્થાનવર મિલકતોની ઉધાર બાકી. ત્યારબાદ ઉપાડની મિત્રો હોય છે હંમેશા ઉધાર બાકી. ઓકે, ઉપાડ ઉધાર બાકી. મળેલ વ્યાજ એ આપણા માટે આવક છે ભાઈ, તો એની જ જમા બાકી હોય છે. પાકા સરવાળા નફા નુકસાન ખાતામાં તમે મળેલ વ્યાજ જમા બાજુ લખો છો, રાઈટ? ત્યારબાદ આગળ સ્ટેશનરી સ્ટોક. ભાઈ સ્ટેશનરી સ્ટોક હોય છે એ તમે પાકા સરવાળા નફા નુકસાનમાં ઉધાર બાજુ લખો છો તો એની ઉધાર બાકી થશે. ત્યારબાદ દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત એટલે જમા બાકી. શું? દેવાદાર પર આપણે વટાવ અનામત કરીએ તો શું થાય? એના જમા બાકી. દેવાદાર એટલે લેણું. ત્યારબાદ બેંક પ્રત્યે દેવું. બેંક પ્રત્યે દેવું એટલે મિત્રો એની બેંક પ્રત્યે દેવુંની જમા બાકી આવશે. ત્યારબાદ ગ્રાહકો એટલે શું? લેણદારો. ગ્રાહકો એટલે લેણદારો.
આપણે એના અંદર છીએ ગ્રાહકો કેટલા 7,000 રૂપિયા ગ્રાહકોના ઉધાર બાકી આવે એટલે. ત્યારબાદ દેવુંમાં મિત્રો આવે 7,000 રૂપિયા. દેવું એની હોય છે જમા બાકી. ખરીદીની મેં કીધું એમ આગળ ઉધાર બાકી હોય છે. વેચાણની જમા બાકી હોય છે. સ્ટેશનરીની ખરીદી મિત્રો એની શું હોય છે એટલે 1,400 રૂપિયા હોય છે. એટલે 1,400 રૂપિયા અહીંયા આપણે આપેલી છે, બટ સ્ટેશનરીની ખરીદીની ઉધાર બાકી હોય છે, રાઈટ. ત્યારબાદ લેણદાર પર વટાવ અનામતની 7,500 આપેલું છે, બરાબર. ત્યારબાદ ફર્નિચરની હંમેશા ઉધાર બાકી હોય છે. તમે કોઈ બી મિલકત ખરીદો છો તો એની શું હોય છે મિત્રો ઉધાર બાકી હોય છે, રાઈટ. ત્યારબાદ એનો સરવાળો કરી દેવાનો. બંને બાજુનો સરવાળો શું હોવો જોઈએ? સાચો હોવો જોઈએ. અને જો મિત્રો સાચો ન આવે તો ઉપલક ખાતામાં એ આટલી રકમ લખી દેવાની. ઓકે, નિયમ મુજબ. આ પહેલા નંબરનો દાખલો હતો તમારો. ધેટ્સ અ કમ્પ્લીટ. ત્યારબાદ સેકન્ડ દાખલા તરફ મિત્રો આગળ વધીએ આપણે. બીજા નંબરનો દાખલો છે પરાગનું તારીખ 31/3/2025 રોજનું કાચું સરવૈયું. ઓકે, તો એ પરાગનું કાચું સરવૈયું હાથ પર. ભાઈ આ આપણે રોકડ સિદ્ધાંત કેવી બી રીતે બનાવી શકીએ છીએ. તમને આ મુજબ આપેલું, તમે આ મુજબ બનાવો. તમારે આ મુજબ બનાવવું હોય તો આ મુજબ. એમાં આપણને કીધું હતું કે પત્રક સ્વરૂપમાં બનાવો. જો ઉપર લખેલું છે પત્રક સ્વરૂપે બનાવો, અહીંયા લખ્યું છે ખાતા સ્વરૂપે બનાવો, તો એ આપણે ખાતા સ્વરૂપે બનાવવાનું. ઓકે, આપણે ઉપર આ પત્રક સ્વરૂપ કહેવાય, આને શું કહેવાય? ખાતા સ્વરૂપ કહેવાય. તો ખાતા સ્વરૂપનું જોઈશું હવે પરાગનું. ભાઈ હાથ પર સ્ટોક ઉધાર બાકી. જો તમને અહીંયા આપેલી છે બધી ઉધાર બાકીની જવા બાજુ જમા બાકી બધી. ઓકે, 18,000. વહીવટી ખર્ચ છે 22,000 રૂપિયા ખર્ચ થયો છે. ખર્ચ એટલે તો ભાઈ ઉધાર બાકી હોય. હાથ પર સ્ટોક એ આપણી મિલકત છે ભાઈ, મિલકતની ઉધાર બાકી જો હોય. આગથી થયેલ નુકસાન, શું કીધું છે? આગથી થયેલ નુકસાન, તો એ નુકસાન થયું તો નુકસાનની શું હોય? ઉધાર બાકી હોય. આવકની જમા બાકી હોય હંમેશા. ત્યારબાદ વીમા કંપની ખાતે, વીમા કંપનીમાં આપણે ભરવાના એટલે શું? ઉધાર બાકી. ચેક કરી લો કે આપેલું છે એક્સ્ટ્રા માહિતી આના અંદર. વીમા કંપની, હા લખેલું છે ઉધાર એટલે ઉધાર બાકી આવે, બરાબર. ત્યારબાદ લેણું દેવાદારો, તો ભાઈ ઉધાર બાકી આવે. દેવાદારો છે તો આપણે પૈસા લેવાના છે એમનાથી. લેણદારો છે તો એમને આપણે આપવાના છે, બરાબર. એમની જમા બાકી થાય. ત્યારબાદ સ્થાનવર મિલકતો, ભાઈ મિલકતો હોય એની હંમેશા મિત્રો ઉધાર બાકી આવે છે. ત્યારબાદ ડિબેન્ચરમાં રોકાણ, શું કીધું છે? ડિબેન્ચરમાં રોકાણ. જો તમે ડિબેન્ચર પર રોકાણ કરી રહ્યા છો તો એની મિત્રો પણ ઉધાર બાકી આવે છે. ડિબેન્ચર પર તમે રોકાણ કરો એટલે તમારી મિલકત કહેવામાં આવે છે, એટલે એની ઉધાર બાકી આવે છે. શું હોય છે ભાઈ? તો સ્થાનમાં મિલકતની ઉધાર બાકી. ત્યારબાદ ડિબેન્ચરમાં રોકાણ મિલકતો છે એટલે પણ એની ઉધાર બાકી. અને ખરીદી એટલે ખરીદી તમે પહેલાં જ કીધું, ખરીદીની ઉધાર બાકી જ હોય છે. ખરીદી જવા બાકી કોઈ દિવસ ના આવે. શું કહેવાય એને? સનાતન સત્ય છે ઓકે, કહે છે ને ઉધાર બાકી જ આવે, ઉધાર બાકી જ આવશે. ઓકે, ત્યારબાદ મૂડી, ભાઈ મૂડી છે એ તમારી જમા બાકી આવે છે મૂડીની, રાઈટ. કેમ કે પાકા સરવાળામાં મેં તમને કીધું હતું એમ, જે પાકા સરવાળામાં જે તમે ડાબી સાઈડ લખો છો એની જમા બાકી, જે આ સાઈડ લખો છો એની ઉધાર બાકી. સામાન્ય અનામત છે મિત્રો, એની 8,000 જમા બાકી આવશે. વેચાણની આપણે પહેલાં પણ વાત કરી ગયા, જમા બાકી જ આવે છે. વાર્ષિક હિસાબમાં પણ વેપાર ખાતામાં જમા બાજુ તમે લખો છો તો એની શું આવે છે મિત્રો? જમા બાકી આવે છે. ત્યારબાદ દેવું છે એ દેવાની તમારી શું આવશે? જમા બાકી આવશે. કેમ કે દેવું છે એટલે તમારે દેવાના છે, તમારા ખિસ્સામાંથી જશે એટલે જમા બાકી. લેણું હોત તો આ સાઈડે આવત. દેવું છે એટલે તમારા ખિસ્સામાંથી જશે તો તેની શું આવશે મિત્રો? જમા બાકી આવશે. ત્યારબાદ રોકાણો પર વ્યાજ છે એની જમા બાકી આવશે. વ્યાજ છે, વ્યાજ તમે ચૂકવ્યો છે. ઓકે, આગળ ખર્ચ નથી કર્યો વ્યાજનો, આ ચૂકવ્યો છે તમે, તો એ જમા બાકી આવશે કેમ કે જમા કર્યા તમે. તો કુલ સરવાળો કર્યો, કુલ સરવાળો ભાઈ સાચો જ આવે છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો, જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને
જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર દેખાય છે તેના પર મિત્રો કોલ કરી દો. માત્ર 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ પીડીએફ મેળવી લેજો. ઓકે, જોઈએ આગળ ચોથા નંબરનું આપેલું છે. ઓકે, મેં કીધું એમ પીડીએફ મેળવી લેવાની તમારે જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો આની પીડીએફ મેળવી લેવાની. બરાબર. ત્યારબાદ ત્રીજા નંબરનું આવ્યા ને આપણે પણ. ઓકે, પત્રક સ્વરૂપનું હતું. કદાચ ગાલા અસાઇનમેન્ટમાં કીધું હશે કે પત્રક સ્વરૂપનું બનાવ્યું તો જ આપણે બનાવ્યું હશે. ચેક કરી લો તો બી તમારા ખોટું ના પડે. નીચે આપેલા વ્યોમેશનું કાચું સરવૈયું મળી રહે તેમ છતાં તેમાં કેટલાક ભૂલો છે અને તે ભૂલો સુધારીને નવેસરથી સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરો. કાચું સરવૈયું શું છે? બની ગયેલું છે, બટ આનું ફરીથી તૈયાર કરવાનું છે તમારે. કાચું સરવૈયું ભૂલો સુધારીને, બસ ખાલી ભૂલો સુધારવાની છે. આમાં મિત્રો બહુ ઓછી મહેનત કરવાની હોય છે. રેડીમેડ માલ મળે છે આમાં. ઓકે, જોઈ લો. સરવાળો તો ભલે સાચો આવ્યો છે પણ હવે તમે ભૂલો સુધારશો ત્યારે કંઈ મેળ પડે. મૂડીની હંમેશા જમા બાકી હોય છે, ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય છે, પણ અહીંયા તમને શું આપેલું છે? જમા બાકી આવેલું છે, એને સુધારી દો, ઉધાર બાકી કરી દેવાની. વેચાણની હંમેશા જમા બાકી હોય છે પણ અહીંયા ઉધાર બાકી આપેલી છે તો સુધારી લેજો. ડિવિડન્ડની હંમેશા જમા બાકી હોય છે. આપણે આગળ જોયું મિલકતભાઈ, ડિબેન્ચર પર રોકાણ હોય ને તો એની ઉધાર બાકી હોય, પણ ડિવિડન્ડનું જમા. ડિવિડન્ડ અલગ છે. ઓકે, પસ્તીનું વેચાણની પણ જમા બાકી આવે છે. વેચાણ કરો છો અને આપણે આમે મિત્રો વેચાણની જમા બાકી આવે છે તો વેચાણ પસ્તીનું વેચાણ હોય કે માણસનું વેચાણ હોય આવશે તો જમા બાકી. ઓકે, ત્યારબાદ પગાર આપણા માટે ખર્ચ છે ભાઈ, તો શું આવશે? ઉધાર બાકી આવશે પગારની. ત્યારબાદ જાહેરાત ખર્ચ થયો. ખર્ચ શબ્દ આવે તો એને મિત્રો ઉધાર બાકી આવશે. પગાર તો આમે ઉધારમાં આપેલું હતું, જાહેરાત ખર્ચનું જમામાં આપેલું હતું પણ તમારે ઉધારમાં લખવાનું. ઓકે, ત્યારબાદ દેવુંની મિત્રો આપણે આગળ જોઈ ગયા એમ 14,400 રૂપિયા આવશે, જમા બાકી આવશે દેવાની, બટ અહીંયા ઉધાર આપેલી છે તો આપણે જમા કરીને ભૂલ સુધારીને મિત્રો લખવાની રહેશે. ઓકે, ત્યારબાદ લેણાની હંમેશા ઉધાર બાકી આવે છે તો અહીંયા પણ એવી રીતે જ આપેલું છે ઉધાર બાકી, તો એમાં કંઈ સુધારવાની જરૂરત નથી. ત્યારબાદ જાવક માલ ગાળા ભાડાનું હંમેશા ઉધાર બાકી આવે છે પણ તમને અહીંયા જમા બાકી આપેલી છે તો મિત્રો એ સુધારીને લખી દેજો. ઓકે, ત્યારબાદ ગાલખાદ અનામત. શું કીધું છે આપણને? ગાલખાદ અનામતની આવે છે જમા બાકી, પણ તમને ઉધાર બાકી આપેલી છે, સુધારી લેજો. ત્યારબાદ ટપાલ ખર્ચની મિત્રો આવે ઉધાર બાકી પણ તમને આપેલી છે જમા બાકી. ઓકે, તો સુધારી લેવી 1400 રૂપિયા. રેલવે નૂર એટલે કે તમને અહીંયાથી કોઈ પણ જગ્યાએ માલ મોકલાવો અને તમને જો એ માલ રેલવેથી મોકલાવાનો હોય તો એને રેલવે નૂર કહેવામાં આવે છે. રાઈટ, તો એની મિત્રો શું આવશે? ઉધાર બાકી આવશે. ત્યારબાદ લેણી હુંડીની પણ મિત્રો શું આવે છે? ઉધાર બાકી જ આવે છે. ઓકે, તો આવી રીતે બધા સરવાળો કરશો એટલે તમારો સાચો જવાબ તમને મિત્રો મળી જવાનો છે. ઓકે, સાચો જવાબ તમે એનાથી મેળવી શકો છો. હવે ચોથા નંબરનો મિત્રો દાખલો જોઈશું. ત્યારબાદ મિત્રો તમારો ચોથા નંબરનો દાખલો જોઈશું. ભાઈ વિડીયોને ફટાફટ લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમે જો આ મેળવવા માંગતા હોય તો કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં મળી જશે. સ્ક્રીન ઉપર તમને મોબાઈલ નંબર આપેલો જ છે. ઓકે, ફટાફટ કોલ કરી દેજો. ચોથા નંબરનું જોઈશું. શ્રી દિનેશના હિસાબની તારીખ 31/3/25 રોજનું કાચું સરવૈયું મેળવ્યું છે અને પરંતુ તેમાં કેટલીક ભૂલો રહી જમા પામી છે.
ઓકે, શ્રી દિનેશના હિસાબની તારીખ 31/25ના રોજનું કાચું સરવૈયું મેળવ્યું છે, પરંતુ તેમાં કેટલીક ભૂલો રહી જવા પામી છે. તમે આ ભૂલો શોધીને ફરીથી ભૂલો વગરનું નવું કાચું સરવૈયું તૈયાર કરો. ભાઈ આમાં ભૂલો છે, હવે ભૂલો સુધારવાની છે અને ફરીથી એક નવું કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. ઓકે, તો અડધું તો રેડીમેડ માલ જ છે, તમને જોવાનું છે ક્યાં ભૂલ છે ક્યાં નહીં, એ જ મેઇન વસ્તુ હોય છે આમાં. તો વિભાની લોનનું ખાતું છે, વિભાની લોનનું ખાતું ના અહીંયા નહીં, આપમાં 5મા નંબરનું માગશે. તો 4થા નંબરમાં કાયમી મિલકતો, કાયમી મિલકતોની મિત્રો હોય છે ઉધાર બાકી. ઓકે, ત્યારબાદ વેપારીઓની ઉધાર બાકી હોય છે, એવું કોણ કહે છે? જમા બાકી હોય છે વેપારીઓની. વેપારીઓની મિત્રો શું? જમા બાકી. કેમ કે વેપારીઓ આપણા લેણદારો છે. ઓકે, ત્યારબાદ વહીવટી ખર્ચની ઉધાર બાકી, ગ્રાહકોની ઉધાર બાકી, રોકડ અને બેંકની ઉધાર બાકી, બેંક સિલકની ઉધાર બાકી આવે છે, ખરીદ બાદ પરત ઉધાર બાકી આવે છે. ત્યારબાદ મહેસૂલી ખર્ચાની બધાઓની ઉધાર બાકી આવે છે. ત્યારબાદ વેપારીઓ છે વેચાણ બાદ પરત, ખરીદ બાદ પરતની ઉધાર બાકી ને વેચાણ બાદ પરતની મિત્રો જમા બાકી આવે છે. અને તમને ત્યારબાદ બેંક લોનની મિત્રો શું હોય છે? જમા બાકી આવે છે. ઓકે, ત્યારબાદ મહેસૂલી આવકોની તમારી મિત્રો હોય છે જમા બાકી 10,600. ત્યારબાદ શીખાઉ કર્મચારી, ભાઈ શીખાઉ કર્મચારી પ્રીમિયમ એની શું હોય છે? જમા બાકી હોય છે. ત્યારબાદ મૂડી બાદ ઉપાડની પણ જમા બાકી આવેલી હોય છે. રાઈટ, ત્યારબાદ સરવાળો કરી લેવાનો, જવાબ તમારો સાચો જ છે. 5મા દાખલા તરફ આગળ વધીએ મિત્રો. શ્રી પ્રબોધનનું તારીખ 31/25ના રોજનું કાચું સરવૈયું. નીચેના આપેલ વિવિધ ખાતાનું બાકી બધી શ્રી રોજનું કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરો. તો વિભાની લોનનું ખાતું જમા બાકી, ઉપાડ ખાતું મિત્રો શું આવે છે? ઉધાર બાકી. કેમ કે ઉપાડ આપેલ વટાવ ખાતું, આપેલ વટાવને ઉધાર બાકી, આપણે આપેલ વટાવ ઉધાર બાકી અને મળેલ વટાવની જમા બાકી આવે છે. માલ પરત ઉધાર ખાતું, શું આવે છે? જેમાં ઉધાર ખાતું એની જમા બાકી આવે ને જમા ખાતું એનું ઉધાર બાકી આવે છે. રાઈટ, ત્યારબાદ મકાનનું ખાતું ઉધાર બાકી હોય છે, ભાઈ મિલકત છે આપણી. શકમંદ લેણા અનામત ખાતું 3500 જમા બાકી. રોકાણોના વ્યાજનું ખાતું કેટલા? રોકાણોના વ્યાજનું ખાતું જમા બાકી. મળેલ વટાવ જમા બાકી. માલ પરત જમા ખાતું 17,000 શું? માલ પરત જમા બાકીની ઉધાર આવે, શું? ઉધાર બાકી આવશે. રાઈટ, ત્યારબાદ રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે. જાહેરાત ખર્ચ ખાતું શું? 3,000. ત્યારબાદ રોકાણ તમારી મિલકત છે 3,000 રૂપિયા. તમે ખરીદ ખાતું એ ઉધાર બાકી આવશે. ત્યારબાદ વેચાણ ખાતાની પણ ઉધાર બાકી આવશે. તમને ઉપલબ્ધ ખાતામાં 20, વેચાણ ખાતું 30,000 છે, ઉપલબ્ધ ખાતામાં 20,000 રૂપિયા લખી દેજો, જવાબ તમારો આવી ગયો છે. રાઈટ, ત્યારબાદ મિત્રો આગળ વધીશું અને આથી આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે હશે તો વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, જોઈએ આગળ નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.